વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીનો એક જોરદાર ટોપિક જોવાનો છે. પણ આ અંગ્રેજીનો ટોપિક બધાને મતલબ મૂંઝવતો હોય છે. ઘણા બધાને મિત્રોને આ જે ટોપિક છે એમાં કન્ફ્યુઝન વધારે થતું હોય. એ કયો ટોપિક છે, શું કન્ફ્યુઝન થતું હોય, બધું આપણે આ લેક્ચરમાં જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ને આ ટોપિક એ અંગ્રેજી બોલવામાં સૌથી મૂંઝવતો ટોપિક આજે આપણે શીખવાનો છે. અને અંગ્રેજી શીખવાની શરૂઆત આવી રીતના કરો. આ ટોપિક જે છે બધાને મૂંઝવે છે. કેવી રીતના ટોપિક યાદ રાખવું એ હમણે સરળ શોર્ટકટ ટ્રીક સાથે તમને સમજાવી દઉં સરળ ભાષામાં, અને પછી એવી રીતના અંગ્રેજી શીખવાની આપણે શરૂઆત કરી સ્ટેપ બાય સ્ટેપ. એટલે કોઈ દિવસ વાંધો ન આવે મારા કલેજાઓ. પછી શું છે ઈ ટોપિક કયો છે તો કે ટુ હેવ ના રૂપો. હવે ટુ હેવ ના રૂપો એટલે શું? ટુ હેવ ના રૂપો એટલે ટુ હેવ નો મતલબ શું થાય ખબર વિદ્યાર્થી મિત્રો? આ એક કાળ છે, જેમ ટુ બી કાળ છે એવી રીતના ટુ હેવ કાળ છે. આ બે કાળમાં કોઈ પણ પ્રકારની મેન ક્રિયા થતી નથી. હવે ટુ હેવ છે, હવે ટુ હેવ નું ગુજરાતી શું થાય ખબર છે? પાસે હોવું. પાસે હોવું, આનું ગુજરાતી શું થાય? પાસે હોવું. શું થાય? પાસે હોવું. હવે પાસે તો હોવું, પાસે તો આપણી પાસે જો વર્તમાનમાં હોય, ભૂતકાળમાં હોય, ભવિષ્યમાં હોય. હવે જે ટુ હેવ એના ત્રણ કાળ છે, જેમ ટુ બી ના ત્રણ કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. એવી રીતના ટુ હેવ ના પણ ત્રણ કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. ટુ હેવ ના ત્રણ કાળ છે, વર્તમાન કાળ, બીજું છે ભૂતકાળ અને ત્રીજું છે ભવિષ્ય કાળ. શું છે? ભવિષ્ય કાળ. હજી વર્તમાન કાળ છે એના બે રૂપ છે, હેવ અને હેઝ. શું? હેવ અને હેઝ. વર્તમાન કાળના બે રૂપ છે, હેવ અને હેઝ. ભૂતકાળનું એક જ રૂપ છે, હેડ, અને ભવિષ્ય કાળનું એક જ રૂપ છે, વિલ હેવ. હવે હેવ હેઝ નો મતલબ શું થાય? પાસે છે. કોઈ પણ વસ્તુ પાસે છે, પાસે છે એવું કહેવા માટે હેવ હેઝ નો ઉપયોગ કરવામાં આવે છે. પાસે હતું. શું? પાસે હતું, હતી, હતો, તો હેડ નો ઉપયોગ કરવામાં આવે. અને પાસે હશે ભાઈ. શું? પાસે હશે, ગમે વસ્તુ ગમે પાસે હશે એના માટે વિલ હેવ નો યુઝ કરવામાં આવે છે. સમજી ગયા? આટલું ક્લિયર કટ પેલા સૌથી પહેલા હોવું જોઈએ. વર્તમાન કાળ, ભૂતકાળ ને ભવિષ્ય. પાસે છે એટલે મતલબ હેવ અને હેઝ થાય. પાસે હતું એટલે હેડ થાય, અને પાસે હશે એટલે શું થાય? વિલ હેવ. હવે જે ટુ હેવ નો કાળ છે ને એ કોઈ પણ પ્રકારની બીમારી, માલિકી, સંબંધ અને શરીરના અંગો દર્શાવવા માટે આ ટુ હેવ ના કાળનો ઉપયોગ થાય છે. બીમારી હોય, કોઈ પણ પ્રકારની માલિકી દર્શાવી હોય, કોઈ પણ પ્રકારનો સંબંધ દર્શાવવો હોય, અને કોઈ પણ પ્રકારના મતલબ શરીરના અંગો દર્શાવવા હોય, જ્યારે વર્તમાનમાં દર્શાવવું ત્યારે હેવ હેઝ, ભૂતકાળમાં દર્શાવવું ત્યારે હેડ, અને ભવિષ્યમાં દર્શાવવું હોય ત્યારે વિલ હેવ નો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોશું. હવે ટુ હેવ ના રૂપો શું? ટુ હેવ ના રૂપો વર્તમાન કાળ છે, ભૂતકાળ છે અને ભવિષ્ય કાળ. વર્તમાન કાળના બે રૂપ છે, હેવ અને હેઝ. ભૂતકાળનું એક છે હેડ, અને ભવિષ્ય કાળનું એક જ રૂપ છે, વિલ હેવ. રેડી? હવે જે હેવ અને હેઝ ક્યાં લાગે? જ્યારે કર્તા તરીકે. ધ્યાનથી સાંભળજો. હવે જો અહીંયા આપેલું જ છે, આપણે કઈ લખવાની જરૂર નથી. હેઝ નો મતલબ શું થાય? પાસે છે. હેડ નો મતલબ થાય પાસે હતું, હતી, હતા, આપણે જોઈ લીધું. અને વિલ હેવ નો શું થાય? પાસે હશે. હવે ક્યાં હેવ યુઝ કરું અને ક્યાં હેઝ યુઝ કરું એ કન્ફ્યુઝ હોય ને. કયા કર્તા સાથે હેવ વાપરો અને કયા કર્તા સાથે હેઝ યુઝ કરો. જ્યારે કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અને બહુવચન કોઈ નામ હોય ત્યારે હેવ નો ઉપયોગ કરવાનો. જ્યારે કર્તા તરીકે હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે હેઝ નો ઉપયોગ કરવાનો. અને આ બધા કર્તા સાથે હેડ આવે, કારણ કે હેડ એકલો છે એટલે બધા કર્તા સાથે હેડ આવે, બધા હારે હેડ આવશે. અને વિલ હેવ એકલો છે એટલે બધા કર્તા સાથે વિલ હેવ આવે. એક આમ જ આપણે ધ્યાન રાખવાનું. માની લ્યો કોઈ આપણે સેન્ટેન્સ લઈ લ્યો એક જ, મારી પાસે ગમે વસ્તુ છે, કાર છે, કેમેરા છે, પેન છે, ટી શર્ટ છે, વોચ છે, ગમે એ મારી પાસે છે.
પછી મારી પાસે હતું અને મારી પાસે હશે. મારી પાસે કાર છે ભાઈ, વર્તમાનમાં મારી પાસે કાર છે. મારી પાસે કાર છે તો હેવ હેઝ નો ઉપયોગ કરવાનો. મારી પાસે કાર હતી, ભૂતકાળ થઈ ગયું તો હેડ નો ઉપયોગ કરવાનો. મારી પાસે કાર હશે તો વિલ હેવ નો ઉપયોગ કરવાનો. ભવિષ્ય થઈ ગયું તો વિલ હેવ નો ઉપયોગ કરવાનો. જોઈએ એક્ઝામ્પલ જોઈએ. શું કે મારી પાસે કાર છે, મારી અહીંયા આઈ સાથે હેવ આવશે, કારણ કે આઈ વી યુ ધે એવા કરતા સાથે શું આવે? હેવ આવે. તો મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. મારી પાસે કાર હતી તો આઈ હેડ અ કાર. અને મારી પાસે કાર હશે તો આઈ વિલ હેવ અ કાર. મારી પાસે બોટલ છે તો આઈ હેવ અ બોટલ. મારી પાસે બોટલ હતી તો આઈ હેડ અ બોટલ. મારી પાસે બોટલ હશે તો આઈ વિલ હેવ અ બોટલ. પછી મારી પાસે પેન છે તો આઈ હેવ અ પેન. મારી પાસે પેન હતી તો આઈ હેડ અ પેન. મારી પાસે પેન હશે તો આઈ વિલ હેવ અ પેન. મારી પાસે ઘડિયાળ છે તો આઈ હેવ અ વોચ. મારી પાસે ઘડિયાળ હતી તો આઈ હેડ અ વોચ. મારી પાસે ઘડિયાળ હશે તો આઈ વિલ હેવ અ વોચ. હવે બીજો કરતા લઈ લઈએ. તેના પાસે મોબાઈલ છે. તેના એટલે કોઈ છોકરા માટે વાત થાય છે. તેના પાસે મોબાઈલ છે તો હી હેવ નહીં આવે, કારણ કે હી હેઝ આવશે. શું આવશે? હી હેઝ. તેના પાસે મોબાઈલ છે તો હી હેઝ અ મોબાઈલ. તેના પાસે મોબાઈલ હતો, આમાં તો હેડ જ આવશે, કારણ કે બધા કરતા સાથે હેડ આવે. તેના પાસે મોબાઈલ હતો તો હી હેડ અ મોબાઈલ. તેના પાસે મોબાઈલ હશે તો હી વિલ હેવ અ મોબાઈલ. રેડી? તેણી હવે છોકરી માટે તેણી પાસે ઘડિયાળ છે તો સી હેઝ અ વોચ. તેણી પાસે ઘડિયાળ હતી તો સી હેડ અ વોચ. તેણી પાસે ઘડિયાળ હશે તો સી વિલ હેવ અ વોચ. કરતા તમે ગમે એ લઈ લ્યો. જો હું લઈ લઉં, મારી પાસે છે તો આઈ હેવ અ. રેડી? મારી પાસે છે તો આઈ હેવ. મારી પાસે હતું તો આઈ હેડ. મારી પાસે હશે તો આઈ વિલ હેવ. હે? તેઓ પાસે કાર છે તો ધે હેવ અ કાર. તેઓ પાસે કાર હતી તો ધે હેડ અ કાર. તેઓ પાસે કાર હશે તો ધે વિલ હેવ અ કાર. મારી પાસે મોબાઈલ છે તો આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હતો તો આઈ હેડ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હશે તો આઈ વિલ હેવ અ મોબાઈલ. જયેશ પાસે લેપટોપ છે તો જયેશ હેઝ અ લેપટોપ. જયેશ પાસે લેપટોપ હતું તો જયેશ હેડ અ લેપટોપ. અને જયેશ પાસે લેપટોપ હશે તો જયેશ વિલ હેવ અ લેપટોપ. જયેશ રાધિકા પાસે બેગ છે તો રાધિકા હેઝ અ બેગ. રાધિકા પાસે બેગ હતું તો રાધિકા હેડ અ બેગ. રાધિકા પાસે બેગ હશે તો રાધિકા વિલ હેવ અ બેગ. આવી રીતના પ્રેક્ટિસ કરવાની. ઈઝી છે. હાવ ઈઝી છે, સાવ ઈઝી છે. પણ જો તમને મજા આવતી હોય તો સાથે સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા રહેજો આ બધા આન્સરની. હવે એક્સરસાઇઝ, હવે એક્ઝામ્પલ જોઈ લે વધારે. મારી પાસે છે, મારી એટલે આઈ સાથે શું આવે? હેવ જ આવે. મારી પાસે સમય છે તો આઈ હેવ અ ટાઈમ. મારી પાસે સમય હતો તો આઈ હેડ અ ટાઈમ. મારી પાસે સમય હશે તો આઈ વિલ હેવ અ ટાઈમ. આપણે પછી નકાર અને પ્રશ્નાર્થ પણ જોશું. તેની પાસે રૂપિયા છે, તેની કોઈ છોકરા માટે તો હી હેઝ અ મની. તેની પાસે રૂપિયા હતા તો હી હેડ મની. તેની પાસે રૂપિયા હશે તો હી વિલ હેવ અ મની. ઈઝી છે. તેણી પાસે ગાડી છે તો સી હેઝ અ કાર. તેણી પાસે ગાડી હતી તો સી હેડ અ કાર. તેણી પાસે ગાડી હશે તો સી વિલ હેવ અ કાર. હે? અમારા પાસે પુસ્તકો છે, અમારા પાસે લેપટોપો છે, અમારા પાસે બેગ છે, અમારા પાસે શર્ટ છે, ગમે તમે બોલી શકો. અમારા પાસે પુસ્તકો છે તો વી હેવ અ બુક્સ. અમારા પાસે પુસ્તકો હતા તો વી હેડ અ બુક્સ. અમારા પાસે પુસ્તકો હશે તો વી વિલ હેવ અ બુક્સ. રેડી? તેઓ પાસે રમકડા છે તો ધે હેવ અ ટોયસ. તેઓ પાસે રમકડા હતા તો ધે હેડ અ ટોયસ. અને તેઓ પાસે રમકડા હશે તો ધે વિલ હેવ અ ટોયસ. હવે કોઈ એમ કહો કે મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર બોલી શકો ભાઈ. હે? કોઈ ખોટું ન પાડે. માલિકી દર્શાવવાની છે. જો મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર. રેડી? મારે એક હાથ છે તો આઈ હેવ અ હેન્ડ. મારી પાસે બે હાથ છે તો આઈ હેવ ટુ હેન્ડ્સ. રેડી? તમે બોલી શકો ગમે એ રીતના. આમાં પણ માલિકી, બીમારી, શરીરના અંગો ગમે એમાં. મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર. પછી મારે એક ભાઈ છે તો આઈ હેવ અ બ્રધર. બીમારી આવી ગયું, સંબંધ આવી ગયું, માલિકી આવ્યું, શરીરના અંગો બધું આવી ગયું ભાઈ. હેવ હેઝ બધે આવે. ભૂતકાળમાં હેડ આવે. મને તાવ આવતો હતો તો આઈ હેડ અ ફીવર. મને તાવ આવશે તો આઈ વિલ હેવ અ ફીવર. મારે બે ભાઈ હતા તો આઈ હેડ અ ટુ બ્રધર્સ. મારે બે ભાઈ હશે તો આઈ વિલ હેવ અ ટુ બ્રધર્સ. આવી રીતના તમે બોલી શકો છો ભાઈ. તેઓ પાસે રમકડા હતા તો ધે હેડ અ ટોયસ. અને તેઓ પાસે રમકડા હશે તો ધે વિલ હેવ અ ટોયસ. હવે આની નેક્સ્ટ આગળ વધીએ નકાર વાક્ય રચના તરફ. એ પહેલા હજી સુધી તમે દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. અંગ્રેજી બોલવાની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે દેવ સત્ય ગ્રામર બુક. ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 97 272 92 પર કોલ અથવા તો મેસેજ કરો. અને જોરદારના ટોપિકો આમાં આપેલા છે. આવા તો 2M 2B તો ચપટી વગડતા તમે શીખી જશો. બુક પરચેસ કરો અને અંગ્રેજી શીખવા લાગી જાઓ ભાઈ.
હે હવે ભાઈ ટુ હેવ નો જે નકાર વાક્ય રચના જોઈ. હવે નકાર વાક્ય રચના બનાવી ત્યારે ડુ ડઝ આવશે. ડુ ડઝ પછી નોટ અને પછી હેવ. હે પછી આમાં ડીડ પછી નોટ પછી હેવ. આમાં વિલ પછી નોટ પછી હેવ. હેવ તો ફરજિયાત આવશે. હવે હેવ નો મતલબ જ છે કે પાસે હોવું. પાસે આવે એટલે હેવ આવે. મારી પાસે કાર નથી તો પાસે આવ્યું, ભલે ના પાડી તો પાસે આવ્યું તો હેવ મૂકવું પડે. મારી પાસે કાર ન હતી, પાસે આવ્યું એટલે હેવ મૂકવું પડે. મારી પાસે કાર નહીં હોય, પાસે આવ્યું એટલે હેવ મૂકવો પડે. શું કીધું? વાક્ય રચના ડુ ડઝ પછી નોટ પછી હેવ આવે, આગળ સબ્જેક્ટ મૂકી દેવાનો. આમાં ડીડ પછી નોટ પછી હેવ આગળ સબ્જેક્ટ. આમાં વિલ નોટ પછી હેવ પછી શબ્દ અને પછી વાહે ઓબ્જેક્ટ બધામાં મૂકી દો એટલે ભાઈ કાંઈ ઘટે નહીં. મારી પાસે સમય નથી તો મારી એટલે આઈ આવે. આઈ પછી આવે જે કરતા સાથે હેઝ આવતું હતું, જે કરતા સાથે હેઝ આવતું એના સાથે ડઝ આવશે એટલે કે હી, સી, ઇટ અને એક વચન નામ સાથે ડઝ અને આઈ વી યુ ધે અને બહુવચન નામ સાથે ડુ. મારી પાસે સમય નથી તો આઈ ડુ નોટ. આઈ ડુ નોટ. ડુ નોટ ને તમે ડોન્ટ પણ કહી શકો, શોર્ટ ફોર્મ છે તો આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. મારી પાસે સમય ન હતો તો આઈ ડીડન્ટ હેવ અ ટાઈમ. મારી પાસે સમય નહીં હોય તો આઈ વિલ નોટ હેવ અ ટાઈમ. ડીડ નોટ ને તમે ડીડન્ટ કહી શકો, ડીડ નોટ ને ડીડન્ટ કહી શકો. વિલ નોટ ને તમારે વિલન્ટ ન કહેવાય, વોન્ટ કહેવાય. વિલ નોટ ને તમારે શોર્ટ ફોર્મમાં યુઝ કરવો હોય તો વોન્ટ. આઈ વોન્ટ હેવ અ ટાઈમ. તેની પાસે રૂપિયા નથી તો હી ડઝન્ટ હેવ અ મની. તેની પાસે રૂપિયા ન હતા તો હી ડીડન્ટ હેવ મની. તેની પાસે રૂપિયા નહીં હોય તો હી વોન્ટ હેવ મની અથવા તો હી વિલ નોટ હેવ મની. તેની પાસે ગાડી નથી તો સી ડઝન્ટ હેવ અ કાર. તેની પાસે ગાડી ન હતી તો સી ડીડન્ટ હેવ અ કાર. તેની પાસે ગાડી નહીં હોય તો સી વોન્ટ હેવ અ કાર. અમારા પાસે પુસ્તકો નથી તો વી ડોન્ટ હેવ અ બુક્સ. અમારા પાસે પુસ્તકો ન હતા તો વી ડીડન્ટ હેવ અ બુક્સ. અમારા પાસે પુસ્તકો નહીં હોય તો વી વોન્ટ હેવ અ બુક્સ અથવા તો વી વિલ નોટ હેવ અ બુક્સ. તેઓ પાસે રમકડા નથી તો ધે ડોન્ટ હેવ અ ટોયસ. તેઓ પાસે રમકડા ન હતા તો ધે ડીડન્ટ હેવ અ ટોયસ. તેઓ પાસે રમકડા નહીં હોય ધે વિલ નોટ હેવ અ ટોયસ. આવી રીતના તમે બોલી શકો. પછી મારી પાસે ખુરચી નથી તો આઈ ડોન્ટ હેવ અ ચેર. મારી પાસે ખુરચી ન હતી તો આઈ ડીડન્ટ હેવ અ ચેર. મારી પાસે ખુરચી નહીં હોય તો આઈ વોન્ટ હેવ અ ચેર. રાજેશ પાસે ખુરચી નહીં હોય તો રાજેશ ડઝન્ટ હેવ અ ચેર. રાજેશ પાસે ખુરચી ન હતી તો રાજેશ ડીડન્ટ હેવ અ ચેર. રાજેશ પાસે ખુરચી નહીં હોય તો રાજેશ વોન્ટ હેવ અ ચેર. તેની પાસે નોકરી નથી તો હી ડઝન્ટ હેવ અ જોબ. તેની પાસે નોકરી ન હતી તો હી ડીડન્ટ હેવ અ જોબ. તેની પાસે નોકરી નહીં હોય તો હી વોન્ટ હેવ અ જોબ અથવા તો હી વિલ નોટ હેવ અ જોબ. તેની પાસે ઘર નથી તો સી ડીડન્ટ હેવ અ હાઉસ. તેની પાસે ઘર ન હતું તો તેની પાસે ઘર નથી તો સી ડઝન્ટ હેવ અ હાઉસ. તેની પાસે ઘર ન હતું તો સી ડીડન્ટ હેવ અ હાઉસ અને તેની પાસે ઘર નહીં હોય તો સી વોન્ટ હેવ અ હાઉસ. અમારી પાસે પાણી નથી તો વી ડોન્ટ હેવ અ વોટર. અમારી પાસે પાણી ન હતું તો વી ડીડન્ટ હેવ વોટર. અમારી પાસે પાણી નહીં હોય તો વી વોન્ટ હેવ વોટર. આવી રીતના પ્રેક્ટિસ કરો. તેઓ પાસે દુકાન નથી તો ધે ડોન્ટ હેવ અ શોપ. શોપ ને ઇંગ્લિશમાં શું કહેવાય? દુકાન કહેવાય. સોરી, દુકાન ઇંગ્લિશમાં શોપ કહેવાય. તેઓ પાસે દુકાન ન હતી તો ધે ડીડન્ટ હેવ અ શોપ. તેઓ પાસે દુકાન નહીં હોય તો ધે વિલ નોટ હેવ અ શોપ. મને તાવ આવતો નથી, ધ્યાનથી સાંભળજો. મને તાવ આવતો નથી તો આઈ ડોન્ટ હેવ અ ફીવર. મને તાવ આવતો ન હતો તો આઈ ડીડન્ટ હેવ અ ફીવર. મને તાવ આવતો નહીં હોય તો આઈ વોન્ટ હેવ અ ફીવર. રાજેશને તાવ આવતો નથી તો રાજેશ ડઝન્ટ હેવ અ ફીવર. રાજેશને તાવ આવતો ન હતો તો રાજેશ ડીડન્ટ હેવ અ ફીવર. રાજેશને તાવ આવતો નહીં હોય તો રાજેશ વોન્ટ હેવ અ ફીવર. મારે બે ભાઈ નથી. મારે બે ભાઈ નથી તો આઈ ડોન્ટ હેવ અ ટુ બ્રધર્સ. મારે બે ભાઈ ન હતા તો આઈ ડીડન્ટ હેવ અ ટુ બ્રધર્સ. મારે બે ભાઈ નહીં હોય તો આઈ વોન્ટ હેવ અ ટુ બ્રધર્સ. બોલી શકો છો, કાંઈ તમે આમાં છે નહીં. હવે એની નકાર જોઈ લીધી. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. જ્યારે પ્રશ્ન બનાવો ત્યારે ડુ ડઝ પછી સબ્જેક્ટ પછી હેવ. આમાં ડીડ સબ્જેક્ટ હેવ, વિલ સબ્જેક્ટ હેવ. ઈઝી છે, કાંઈ છે નહીં. જે કરતા સાથે જે આવતું એ છે. શું તમારી પાસે સમય છે તો મારી પાસે સમય છે તો ડુ આઈ હેવ અ ટાઈમ. શું તમારી પાસે સમય છે તો ડુ યુ હેવ અ ટાઈમ. શું તેઓ પાસે ટાઈમ છે તો ડુ ધે હેવ અ ટાઈમ. શું અમારી પાસે ટાઈમ છે તો ડુ વી હેવ અ ટાઈમ. શું મારી પાસે સમય હતો તો ડીડ આઈ હેવ અ ટાઈમ. શું મારી પાસે સમય હશે તો વિલ આઈ હેવ અ ટાઈમ. બોલી શકો છો. શું તેની પાસે રૂપિયા છે તો તેની છોકરા માટે તો ડઝ હી હેવ અ મની. શું તેની પાસે રૂપિયા હતા તો ડીડ હી હેવ અ મની. શું તેની પાસે રૂપિયા હશે તો વિલ હી હેવ મની. શું તેની પાસે ગાડી છે, કાર છે તો ડઝ સી હેવ અ કાર.
શું તેણી પાસે કાર હતી? તો ડીડ શી હેવ અ કાર. શું તેણી પાસે ગાડી હશે? તો વિલ શી હેવ અ કાર. શું અમારા પાસે પુસ્તકો છે? તો ડુ વી. અમારા એટલે શું થાય? વી. તો ડુ વી હેવ અ બુક્સ. શું અમારા પાસે પુસ્તકો હતા? તો ડીડ વી હેવ અ બુક. શું અમારા પાસે પુસ્તકો હશે? તો વિલ વી. શું વિલ વી હેવ અ બુક્સ? શું તેઓ પાસે રમકડા છે? તો ડુ ધે હેવ અ ટોયસ. શું તેઓ પાસે રમકડા હતા? તો ડીડ ધે હેવ અ ટોયસ. શું તેઓ પાસે રમકડા હશે? તો વિલ ધે હેવ ટોયસ. બોલી શકો છો. ઈઝી છે, કાંઈ છે નહીં. સૌથી વધારે કન્ફ્યુઝન કરતો આ ટોપિક છે, પણ ઈઝી છે. અને આગળ વધીએ. હજી સુધી ભાઈ લાઈવ કોર્સ અમારો પરચેસ નથી કર્યો તો કરી લેજો. બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે. લાઈવ લેક્ચર મળશે દર શુક્રવારે. લાઈવ લેક્ચર મળશે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે. સ્ટેપ બાય સ્ટેપ જોરદાર પ્રેક્ટિસ છે. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો છે. પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળશે. 7000 સેન્ટેન્સની પીડીએફ મળશે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. 1 વર્ષની વેલિડિટી વાળો કોર્સ છે. બીજો આપણો કોર્સ છે રેકોર્ડેડ કોર્સ. એમાં પણ લાઈવ લેક્ચર આવશે દર મહિનાની 2જી તારીખે. એની પ્રાઇસ છે 999. ત્રીજો કોર્સ છે આપણો રેકોર્ડેડ કોર્સ, જેની પ્રાઇસ છે 749. અને આ નંબર દેખાય છે 97 ઉપર કોલ કરો અને મેસેજ કરો. અને આવી રીતને હું પ્રેક્ટિસ કરાવું છું, તો આ કોર્સ પરચેસ કરો. એમાં કેવી રીતના પ્રેક્ટિસ કરાવતો વિચાર કરો. તો કોર્સ પરચેસ કરો, કારણ કે હવે દરેક ગુજરાતીને બોલવું પડશે અંગ્રેજી. કોર્સ પરચેસ કરો, નંબર ઉપર કોલ કરો. શું તમારી પાસે બેગ છે? તો ડુ યુ હેવ અ બેગ. શું તમારી પાસે બેગ હતી? તો ડીડ યુ હેવ અ બેગ. શું તમારી પાસે બેગ હશે? તો વિલ યુ હેવ અ બેગ. ઈઝી છે. શું તેઓ પાસે ઘર છે? તો ડુ ધે હેવ અ હાઉસ. શું તેઓ પાસે ઘર હતું? તો ડીડ ધે હેવ અ હાઉસ. શું તેઓ પાસે ઘર હશે? તો વિલ ધે હેવ અ હાઉસ. શું તેની પાસે દુકાન છે? તો ડઝ હી હેવ અ શોપ. શું તેની પાસે દુકાન હતી? તો ડીડ હી હેવ અ શોપ. શું તેની પાસે દુકાન હશે? તો વિલ હી હેવ અ શોપ. શું તેણી પાસે ભાઈ છે? તો ડઝ શી હેવ અ બ્રધર. શું તેણી પાસે ભાઈ હતો? તો ડીડ શી હેવ અ બ્રધર. શું તેણી પાસે ભાઈ હશે? તો વિલ શી હેવ અ બ્રધર. શું તમારી પાસે મોબાઈલ છે? તો ડુ યુ હેવ અ મોબાઈલ. શું તમારી પાસે મોબાઈલ હતો? ડીડ યુ હેવ અ મોબાઈલ. શું તમારી પાસે મોબાઈલ હશે? તો વિલ યુ હેવ અ મોબાઈલ. આવી રીતના પ્રેક્ટિસ કરો એટલે ભાઈ ભૂકા બોલી જાય. મતલબ સરસ મજાના ટોપિક સાથે હવે તમારે પ્રેક્ટિસ કરવાની થશે. ઓનલી પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. મારી પાસે પુસ્તક છે ભાઈ. મારી પાસે પુસ્તક છે. તમને ખબર છે મારી પાસે પુસ્તક છે, તો તમને ખબર પડી જાય. છે એટલે શું આવે? હેવ અને હેઝ નો ઉપયોગ કરો. મારી પાસે પુસ્તક છે. મારી એટલે શું થાય? આઈ હેવ અ બુક. મારી પાસે પુસ્તક છે. તેની પાસે કાર નથી. શું તેમની પાસે ઘર છે? તેની પાસે પૈસા નથી. આ બધા તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાના થશે. આનો આન્સર શું થાય? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. બીજા પદ છે. શું તેની પાસે મોબાઈલ હતો? અમારા પાસે રમકડા હશે. તેમની પાસે પૈસા નહીં હોય. શું તમારી પાસે મિત્ર હશે? શું તેની પાસે ઘર હશે? તેની પાસે ઘર હશે. આ 10 સેન્ટેન્સ થયા. કેટલા? 10 સેન્ટેન્સ છે. આ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાના છે જોરદારની રીતે ભાઈ. બધાએ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ફરજિયાત. બધાને સેન્ટેન્સ સાચા પડવા જોઈએ બધાયના. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. હજી ભાઈ બેઝિક ટુ એડવાન્સ લેવલનો આપણો આ કોર્સ છે. આમાં શું મળશે? તો કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ છે. ઓનલી ને ઓનલી સ્પીકિંગ કરવામાં આવશે. ઓનલી સ્પીકિંગ. ડેલી લાઈવ ઝૂમ ક્લાસીસ. ફક્ત સ્પીકિંગ પ્રેક્ટિસ. લાઈવ પ્રેક્ટિસ વિથ એક્સપર્ટ ફેકલ્ટીઝ. દરરોજ 1 કલાક ઝૂમ પર આવશે અથવા તો ગૂગલ મીટ પણ આવશે. મંડે ટુ ફ્રાઈડે એટલે સોમથી શુક્ર. ઓનલી એક્સપ્લેનેશન, મતલબ એક્સપ્લેનેશન કાંઈ હશે ને ઓનલી સ્પીકિંગ અને સ્પીકિંગ. 2 બેચ છે ભાઈ. ફર્સ્ટ બેચ છે એનો ટાઈમ રહેશે 8 થી 9 નો. રાતે 8 થી 9 નો. એમાં 10 સ્ટુડન્ટ ઓલમોસ્ટ ફૂલ થવા આવી છે. બીજી બેચ છે આપણી 9 to 10. એમાં પણ 10 સ્ટુડન્ટ, એટલે કુલ 20. 2 બેચ ચાલુ કરવાની, કુલ 20 સ્ટુડન્ટ લેવાના છે. એની પ્રાઇસ રહેશે 5999. સમય એટલે એનો મતલબ ડ્યુરેશન રહેશે 3 મંથ સુધી. તમે સ્પીકિંગની પ્રેક્ટિસ રોજ કરાવવામાં આવશે મંડે ટુ ફ્રાઈડે. અને સ્ટાર્ટ ક્યાંથી થશે? 6 ઓક્ટોબર. 6 ઓક્ટોબરથી સ્ટાર્ટ થશે. તમારા મિત્રોને ઘણા બધાને સ્પીકિંગ કરવામાં જો પ્રોબ્લેમ આવતો હોય તો આ નંબર ઉપર કોલ કરો, રજીસ્ટ્રેશન કરાવો અને 6 ઓક્ટોબરથી ભાઈ ફાઇનલી સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે આપણું સ્પીકિંગ પ્રેક્ટિસ. ઓનલી સ્પીકિંગ પ્રેક્ટિસ. 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી અને તમારું રજીસ્ટ્રેશન અત્યારે જ કરાવો. લિમિટેડ સીટ અવેલેબલ છે. અને હા, હજી સુધી ભાઈ અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ઇંગ્લિશને લગતી રીલ્સ શેર કરવામાં આવે છે. અને વિજય નાકિયા ફેસબુક પેજને ફોલો કરી દેજો. નથી કર્યું તો કરી દેજો. અને આપણી વોટ્સઅપ ચેનલ ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. આ નંબર ઉપર મેસેજ કરી 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી જોઈન થઈ જજો.
અને વિજય નાકિયા ગ્રુપ ગુજુ નામની આપણે ટેલિગ્રામ ચેનલ છે, એમાં પણ જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. અને આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. જેમાં સબસ્ક્રાઇબ કરવાનું એમાં સબસ્ક્રાઇબ કરી દેજો, અને જેમાં ફોલો કરવાનું એમાં ફોલો કરી દેજો. વધારે કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર ઉપર કોલ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણ્યા ટુ હેવ ના કાળ. સૌથી વધારે મૂંઝવતો ટોપિક જે હતો મેં એકદમ ઈઝી ભાષામાં એક્સપ્લેનેશન કરી દીધો છે. ભાઈ કઈ વસ્તુ પાસે છે, કઈ વસ્તુ પાસે છે તો હેવ અને હેઝ. પાસે હતી, કોઈ વસ્તુ હતી ભૂતકાળમાં તો હેડ, પાસે હશે તો વિલ હેવ. પછી પાસે નથી તો ડુ અથવા તો ડઝ નો ડુ ડઝ નોટ પછી હેવ. પાસે ન હતી તો ડીડ પછી નોટ પછી હેવ. પાસે નહીં હોય તો વિલ નોટ અને હેવ. આવી જ રીતના ભાઈ આપણે પ્રેક્ટિસ કરશું. આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. આવા પ્રેક્ટિસના સેશન તમારા માટે લેતો આવીશ. જો વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.